વંદે ગુજરાત. નમસ્કાર. બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે આગળ અભ્યાસ કરશું. અત્યાર સુધી આપણે ઘણું બધું શીખી ગયા છીએ. બાયોટેકનોલોજીના સિદ્ધાંતો, જીનેટિક એન્જિનિયરિંગ, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે આપણે જોશું ક્લોનિંગ વેક્ટર્સ. ક્લોનિંગ વેક્ટર્સની અંદર કોણ છે? પહેલાં પણ આપણે જોઈ લીધું છે બેક્ટેરિયોફેજ અને એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ. અને અંદર આપણે એ જોશું કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ છે એ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો દ્વિદળી વનસ્પતિની અંદર એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ છે એનો ઉપયોગ છે એ આપણે બાયોટેકનોલોજીની મદદથી કોઈપણ વસ્તુને અંદર દાખલ, કોઈપણ જનીન જે આપણે ડિઝાયર જીન જોતું છે એને અંદર દાખલ કરવા માટે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. તો આ પદ્ધતિ છે એનો ઉપયોગ આપણે આજે જાણશું. વનસ્પતિ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો. વેક્ટર્સ ફોર ક્લોનિંગ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જનીનોને વનસ્પતિ અને પ્રાણીઓમાં સ્થળાંતરિત કરવાનું આપણે બેક્ટેરિયા અને વાયરસમાંથી શીખ્યા. જેને આ વાતની લાંબા સમયથી ખબર હતી તેઓ જાણતા હતા કે સુકોષ કેન્દ્રી કોષોને રૂપાંતરિત એટલે કે ટ્રાન્સજેનિક કરવા માટે જનીનોને કેવી રીતે સ્થળાંતરિત કરવા કે જે બેક્ટેરિયા તથા વાયરસ જે ઈચ્છે છે તે કરવા માટે પ્રેરે છે. ઉદાહરણ તરીકે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સ કેટલીક દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે. એમાં એ ટ્યુમર ઇન્ડ્યુસિંગ જનીન ધરાવે છે, એટલે કે એ રોગ કરે છે. એનો ઉપયોગ આપણે અહીંયા બાયોટેકનોલોજીમાં સારી રીતે કર્યો છે. તો એ ડીએનએનો એક ખંડ જેને ટીડીએનએ કહે છે, જે સામાન્ય વનસ્પતિ કોષોને રૂપાંતરિત કરી ટ્યુમરમાં ફેરવે છે. એને કહેવાય છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ જનીન કહેવામાં આવે છે. આ ટ્યુમર કોષો રોગકારક માટે જરૂરી રસાયણોનું ઉત્પાદન કરે છે. તેવી જ રીતે પ્રાણીઓમાં રિટ્રોવાયરસ. સામાન્ય રીતે કોષોને રિટ્રોવાયરસ છે એ કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. આનો ઉપયોગ હવે આપણે બાયોટેકનોલોજીની મદદથી કંઈક સારું કામ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો રોગકારક દ્વારા સુકોષ કેન્દ્રી યજમાનમાં જનીન સ્થળાંતરણની પદ્ધતિને આપણે સારી રીતે સમજી રોગકારકની આ પદ્ધતિ દ્વારા ઉપયોગી વાહકનો ઉપયોગ કરી માનવ માટે લાભદાયક જનીનનું સ્થાનાંતરણ કરી શકીએ છીએ. પહેલાં જે રોગ કરતું હતું એનો ઉપયોગ હવે આપણે લાભકારક માટે કરવા માંડ્યા. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ ટીઆઈ પ્લાઝમિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું. ક્લોનિંગ વાહક એટલે કે વેક્ટર. તો ક્લોનિંગ વેક્ટર આપણને ઈચ્છિત જે કંઈ પેદાશ જોઈએ છે એની નકલો કરવા માટે આને રૂપાંતરિત કરવામાં આવ્યું. જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી, પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે. આ રીતે જ્યારે એક જનીન અથવા ડીએનએના ખંડને યોગ્ય વાહક સાથે જોડી દેવામાં આવે છે ત્યારે તેને બેક્ટેરિયા, વનસ્પતિઓ તેમજ પ્રાણી યજમાનમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે જ્યાં તે ગુણન પામી શકે. હવે અહીંયા આપણે જોઈએ સક્ષમ યજમાન, કોમ્પિટન્ટ હોસ્ટ. પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે. પુનઃસંયોજિત એટલે આરડીએનએ. ડીએનએ જલાનુરાગી અણુ છે, હાઇડ્રોફિલિક. હવે ડીએનએ છે એ હાઇડ્રોફિલિક અણુ છે, એટલા માટે તે કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. હવે આપણને એ યાદ હોવું જોઈએ કે કોષરસ પટલ છે એ કેવો છે? તો બાયલિપિડ છે, એમાં લિપિડ, પ્રોટીન, લિપિડ. તો લિપિડ છે તો હાઇડ્રોફિલિક છે, જ્યારે પ્રોટીન છે એ હાઇડ્રોફોબિક છે. એટલે ડીએનએ તો કેવો છે? હાઇડ્રોફિલિક છે. એને એ અંદર પસાર થવા દેશે નહીં.
બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતાં પહેલાં શું કરવું જરૂરી છે? તો કે એને એ પસાર થાય, બરાબર છે. ડીએનએ આપણે જે જોઈએ છીએ એ કોષરસ પટલમાંથી પસાર થાય, કોષ દિવાલમાંથી પસાર થાય એવું આપણે કરવું જરૂરી છે. અને એના માટે જુદી જુદી અલગ અલગ પદ્ધતિઓ છે. એનો આપણે અહીંયા ઉપયોગ કરશું કે વધારે કેલ્શિયમ આપી અને એને આપણે કોષ દિવાલને કેવી રીતના અંદર દાખલ થવા માટે, કોષ દિવાલ છે એ પોરસ સ્ટ્રક્ચર ધરાવે છે કે અંદર છિદ્રો હોય છે, તો આ છિદ્રોમાંથી ડીએનએ છે એ અંદર પાસ થઈ શકશે એવી પદ્ધતિઓનો વિકાસ આપણે અહીંયા કરવો રહ્યો. તો પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતાં પહેલાં તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે. એવું કરવા માટે પહેલાં એને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા દ્વિસંયોજિત ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે અને એનાથી આપણે કેલ્શિયમની સારવાર આપી અને કોષ દિવાલ જે છે એને આપણે પસાર કરાવી શકીએ છીએ. ડીએનએને બેક્ટેરિયાની કોષ દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય. પુનઃસંયોજિત ડીએનએને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ પર રાખવામાં આવે છે, ત્યારબાદ 42°C તાપમાને મૂકવામાં આવે અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. આમ કરવાથી બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ ડીએનએનો સ્વીકાર કરવા માટે સક્ષમ બની જાય છે. અહીંયા કોષ દિવાલ છે ત્યાં આપણે શું કીધું? તો કે ભાઈ જે ડીએનએ છે એ તો ઋણ વીજભારિત છે અને કેલ્શિયમ છે ધન વીજભારિત છે, તો એ અપોઝિટ દિશામાં અંદર આકર્ષાશે, જેથી કરીને વધારે કેલ્શિયમ આપ્યું હશે તો એ ઋણ વીજભારિત ડીએનએને અંદર દાખલ થવા દેશે. આ રીતે અંદર ડીએનએ દાખલ થઈ શકશે. માઇક્રો ઇન્જેક્શન. યજમાન કોષોમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરાવવાની માત્ર આ એક જ રીત નથી. સૂક્ષ્મ અંતઃક્ષેપણ માઇક્રો ઇન્જેક્શન વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરવામાં આવે છે. હવે આ જે માઇક્રો ઇન્જેક્શન પદ્ધતિ છે તમે જુઓ છો અહીંયા ફોટોગ્રાફમાં કે એમાં શું કરે છે? તો કે ભાઈ આ બેક્ટેરિયમની અંદર સીધું જ માઇક્રો ઇન્જેક્શન દ્વારા પ્લાઝમિડ અંદર દાખલ કરી દીધું. તમે જે ગોળ ગોળ અંદર ટપકા જુઓ છો એ શું છે? પ્લાઝમિડ છે. તો એ અંદર દાખલ કરી દીધું. ડાયરેક્ટ ઇન્સર્શન ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્ટુ સેલ ન્યુક્લિયસ. તો કોઈ કોષ છે એના કોષ કેન્દ્રની અંદર શું કર્યું છે? ડાયરેક્ટ ઇન્સર્શન, અંદર ડાયરેક્ટ ઇન્સર્ટ કરી દીધું છે ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ. જે રિકમ્બાઇન થયેલું ડીએનએ છે, જે આપણા ડિઝાયર જીન ધરાવતું ડીએનએ છે, એને ડાયરેક્ટ ન્યુક્લિયસની અંદર દાખલ કરી દીધું છે. એ માઇક્રો ઇન્જેક્શનથી શક્ય બને છે. પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ. હવે બીજી પણ એક પદ્ધતિ છે જેમાં શું કરવામાં આવે છે? તો કે અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે, જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએના કોષો પર મારો બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે. આ પદ્ધતિને જૈવ પ્રાક્ષેપી, બાયોલિસ્ટિક્સ અથવા તો જનીન સ્ફોટક જીન ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? પ્રિન્સિપલ એનો તો કે બોમ્બાર્ડમેન્ટ ઓફ ગોલ્ડ પાર્ટિકલ્સ કોટેડ વિથ પીડીએનએ. હવે એની મિકેનિઝમ શું છે? રપ્ચર ઓફ પ્લાઝમા મેમ્બ્રેન. એ ગનથી શું કરે છે? તો કે પ્લાઝમા મેમ્બ્રેનની અંદર રપ્ચર કરે છે, એટલે કાણું પાડે છે અને એમાંથી એ અંદર દાખલ કરી દે છે. આપણા ઈચ્છિત ડીએનએને અંદર દાખલ કરે છે. અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે. તમે પુનઃસંયોજિત ડીએનએના નિર્માણ માટેના ઉપકરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ઉપકરણો એટલે કે ટૂલ્સ બધા આપણે જોઈ લીધા ને. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, લાઇગેસીસ, આ બધા એના ઉપકરણો હતા. હોસ્ટ, કોમ્પિટન્ટ હોસ્ટ. હવે આપણે એ પદ્ધતિનું વર્ણન કરશું જે પુનઃસંયોજિત ટેકનોલોજીને સરળ બનાવે છે. ઇન્ટ્રોડક્શન ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્ટુ હોસ્ટ સેલ. અહીંયા તમને ફિગરમાં દેખાય છે પ્લાઝમિડ અને બીજું તમને શું દેખાય છે? ઈ કોલાઈ
બેક્ટેરિયા દેખાય છે, તો ટ્રાન્સફોર્મ સેલ. હવે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ દાખલ થઈ ગયું છે. The recombinant plasmids are then mixed with bacteria which have been treated to make them competent or capable of taking in the plasmids. This insertion is called transformation. આવી રીતે અંદર જે દાખલ કરવામાં આવે, આવું જે દાખલ થાય છે જનીન, એને શું કહેવાય છે? ટ્રાન્સફોર્મેશન. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ, પ્રોસેસ ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. તો એ ઘણા બધા ચોક્કસ ક્રમમાં સોપાનોનો એમાં સમાવેશ થાય છે. એમાં સૌથી પહેલાં શું થાય છે? તો કે ડીએનએનું અલગીકરણ. બરાબર, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના જે સોપાનો છે એમાં છે સૌથી પહેલાં ડીએનએનું અલગીકરણ, આઇસોલેશન ઓફ ધ જીનેટિક મટીરિયલ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. અવખંડન એટલે ટુકડાઓમાં વિભાજિત કરવું. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી ડીએનએનું અવખંડન. કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન્સ. ડીએનએને આખું ડીએનએની સ્ટ્રેન્ડ છે એમાંથી આપણે કયું જનીન જોતું છે, જે જોતું હોય ને ડિઝાયર જીન, તો એના માટે ડીએનએના ટુકડાઓમાં એને વિભાજિત કરવું પડે. વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ. વિભાજન કર્યા પછી વેક્ટર સાથે ડીએનએનું જે આપણે ઈચ્છિત જનીન ડિઝાયર જીન જે જોઈએ છે એને આપણે જોડવું પડે લાઇગેઝની મદદથી. યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ. પછી શું છે? એનું ઉતરણ. કોઈ પણ યજમાન હોસ્ટ સેલની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએનો પ્રવેશ કરાવવાનું, ઇન્સર્શન. યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન. પછી એનું શું કરવાનું છે? સંવર્ધન કરવાનું છે, એનેલિંગ. અને ઈચ્છિત નિપજોનું નિષ્કર્ષણ. અને ત્યાર પછી આપણે જે જોતું છે એ નિપજોને મેળવવી. ચાલો હવે આપણે આ બધા ચરણોનો વિસ્તૃત સ્વરૂપે અભ્યાસ કરીએ. તો કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ પીસીઆર. પીસીઆરની મદદ, પોલિમરેઝ ચેઇન રિએક્શનની મદદથી આપણે શું કરશું? જીન ઓફ ઇન્ટરેસ્ટ, જે આપણને જોતું છે જનીન, એનો ગુણન કરશું, એમ્પ્લિફિકેશન ઓફ જીન. હવે આપણે આગળ જોશું કે બાયોટેકનોલોજી કઈ રીતે આપણને ઉપયોગી થાય છે. જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ, આઇસોલેશન ઓફ ધ જીનેટિક મટીરિયલ. યાદ રાખો કે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. હવે એક પ્રશ્ન અહીંયા એ થાય કે બેક્ટેરિયા દ્વારા આપણે હ્યુમન ઇન્સ્યુલિન કેવી રીતે મેળવીએ છીએ? બરાબર, તો બેક્ટેરિયા એ આપણને કેવી રીતના ઇન્સ્યુલિન છે, હ્યુમન ઇન્સ્યુલિન, હ્યુમ્યુલિન તરીકે આપણને બનાવી આપી શકે? તો દરેક ડીએનએ છે, આનુવંશિક દ્રવ્ય છે, ન્યુક્લિક એસિડ છે, એ બધા જ સજીવમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. અને એટલા માટે એની સિક્વન્સનો ક્રમ પણ દરેક સજીવમાં સરખો હોય. અને એટલા માટે હ્યુમનની કોઈ પણ વસ્તુ એ બેક્ટેરિયા દ્વારા બની શકે છે. મોટા ભાગના સજીવોમાં તે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અથવા ડીએનએ છે. ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાઅણુઓથી મુક્ત હોવો જોઈએ. હવે શું કહે છે કે બેક્ટેરિયાને અંદરથી આપણે ડીએનએને અલગ કરવું છે તો એ શુદ્ધ સ્વરૂપે હોવો જોઈએ. તો બીજું તો અનેક વસ્તુ અંદર સાથે હશે, તો એને આપણે દૂર કરવા માટે શું શું જોઈએ? તો અહીંયા જો તમને નીચે આપેલું જ છે કે આરએનએ અને પ્રોટીન, આ જે મોટા અણુઓ છે, પોલિસેકેરાઇડ છે, લિપિડની સાથે ડીએનએ મુક્ત થાય છે. ડીએનએ તો એકલું હોતું નથી અલગથી કંઈ, આ બધું સાથે હોય છે. તો એને દૂર કરવા માટે બેક્ટેરિયલ કોષો, વનસ્પતિ અથવા પ્રાણીને દૂર કરવા માટે શું હોય છે? તો વનસ્પતિ માટે સેલ્યુલેઝ, બેક્ટેરિયા માટે લાઇસોઝાઇમ, ફૂગને દૂર કરવી હોય તો કાઇનેટિનેઝ. એના જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા શુદ્ધ સ્વરૂપમાં આપણે ડીએનએને મેળવી શકીએ છીએ. તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થાન પામેલ હોય છે. ડીએનએને રિબોન્યુક્લિયસની સારવારથી દૂર કરી શકાય છે. હવે આરએનએને આપણે રિબોન્યુક્લિયસની સારવારથી દૂર કરી શકાય છે.
જ્યારે પ્રોટીનને પ્રોટીએઝની સારવારથી દૂર કરાય છે. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરવામાં આવે છે અને અંતે ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપે ડીએનએનું અવક્ષેપન કરાય છે. તેને અવલંબિત માધ્યમમાં પાતળા તાતણાઓના સમૂહ સ્વરૂપે જોઈ શકાય છે. Generation of DNA fragments and selection of the desired piece of DNA. The desired piece of DNA can be obtained with DNA extraction, એટલે કે ડીએનએને એક્સટ્રેક્ટ કરવું, કટિંગ ઓફ ડિઝાયર્ડ ડીએનએ સેગમેન્ટ વિથ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમની મદદથી ડીએનએને ટુકડાઓમાં વિભાજિત કરવું, એમ્પ્લિફિકેશન ઓફ ડિઝાયર્ડ ડીએનએ સેગમેન્ટ્સ યુઝિંગ પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેકનિકનો ઉપયોગ કરી અને પછી આપણે ડીએનએના ટુકડાઓની નકલો વધારી શકીએ છીએ. તો એ 3 સ્ટેપમાં આગળ વધે છે આ પ્રક્રિયા. સૌથી પહેલાં છે ડીનેચરેશન. તો ડીએનએ જે છે એને 98 ડિગ્રી ટેમ્પરેચરે આપણે એને શું કરશું તો કે તોડશું. ડીએનએના ટુકડાને ખંડોમાં વિભાજિત કરવું એને ડીનેચરેશન કહેવાય. ત્યાર પછી શું છે એનેલિંગ. એનેલિંગ મીન્સ જોડાણ કરવું. જોડાણ કરવા માટે આપણે ટેમ્પરેચર ઓછું હોવું જરૂરી છે. તો ઓછા ટેમ્પરેચર માટે 50 થી 65 ડિગ્રી ટેમ્પરેચરે એનેલિંગની પ્રક્રિયા જોડાણ શરૂ થશે અને ત્યાર પછી એક્સટેન્શન એને લંબાવવું, ઇલોંગેશન લાંબુ કરવું. બરાબર છે. લાંબુ કરવું એટલે ચેઇનની જેમ 1 માંથી 2 ને 2 માંથી 4 અણુઓ આપણે મેળવતા જઈએ. તો આ રીતે પીસીઆર પદ્ધતિ દ્વારા એક ડીએનએના અણુમાંથી આપણે અનેક અબજો નકલો મેળવી શકીએ છીએ. Generation of DNA fragments and selection of the desired piece of DNA. Cell lysis achieved with different enzymes like lysozyme. બેક્ટેરિયાને આપણે અલગ કરવા માટે લાઇસોઝાઇમનો ઉપયોગ કરશું. સેલ્યુલોઝ એ પ્લાન્ટ સેલને તોડવા માટે સેલ્યુલોઝ વાપરશું. કાઇટિનેઝ એ આપણે ફંગસને દૂર કરવા માટે વાપરશું. ત્યાર પછી સેન્ટ્રીફ્યુગેશન કરશું અને પ્રોટીએસિસ ફોર રિમૂવલ ઓફ પ્રોટીન્સ. સેન્ટ્રીફ્યુગેશન પછી કરશું પાછા. આરએનએ રિમૂવલ વિથ રિબોન્યુક્લિએસિસ. ડીએનએ પ્રેસિપિટેશન વિથ ચિલ્ડ ઇથેનોલ ઓર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આના મદદથી આપણે ડીએનએને હવે પ્યોર ફોર્મમાં અલગ મેળવી લેશું. એને કહેવાય ડીએનએ એક્સટ્રેક્શન. ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી, કટિંગ ઓફ ડીએનએ એટ સ્પેસિફિક લોકેશન. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે એગેરોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો ઉપયોગ થાય છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મેં અગાઉ તમને ભણાવ્યું છે અને એમાંથી તમને યાદ હશે કે કેવી રીતે આ પદ્ધતિ છે એનાથી આપણે ડીએનએના ટુકડાને અલગ મેળવી શકીએ છીએ. ડીએનએ ઋણ વીજભારિત અણુ છે, તેના કારણે તે ધન વિદ્યુત ધ્રુવ એનોડની તરફ ગતિ કરશે. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે. ડીએનએના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. સ્ત્રોત સોર્સ ડીએનએના વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી, રુચિ પ્રમાણેના એટલે કે ડિઝાયર જીન, આપણે જે જોતું છે એવું, સ્ત્રોત એટલે કે જે જગ્યાએથી આપણે એ જોતું છે, ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. એટલે કે પ્લાઝમિડ જ્યાંથી કપાયું છે એની સાથે આપણે ડિઝાયર જીન અથવા તો ફોરેન જીનને લાઇગેઝ દ્વારા જોડી દેશું. પરિણામ સ્વરૂપે એક પુનઃ સંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે. Generation of DNA fragments and selection of the desired piece of DNA. Cutting of desired DNA with restriction enzyme at specific location. Restriction endonucleases. Restriction endonuclease એક પ્રકારના ઉત્સેચકો છે જે એની સ્પેસિફિક સાઇટ્સ ઉપરથી ડીએનએને વચ્ચેથી કાપે છે. Class of nucleases enzymes that cut nucleic acid at specific sites. These enzymes are found in bacteria
energy and provide a defense mechanism against invading viruses. The term restriction enzyme originated from the studies of phage. It was found that a bacteriophage that can grow well in one strain of E. coli, when it's grown in another strain of E. coli, it was restricting its growth. હવે થોમસ કેલી નામના વૈજ્ઞાનિકે એને આઇસોલેટેડ એન્ડ કેરેક્ટરાઇઝ ધ ફર્સ્ટ ટાઈપ 2 restriction enzyme HIND2 from the bacterium Haemophilus influenzae. એમાંથી સૌથી પહેલાં આ રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે એ કેલી નામના વૈજ્ઞાનિકે એને શોધ્યું હતું. પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનનું પ્રવર્ધન. એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ પીસીઆર. પીસીઆરનો અર્થ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ પ્રક્રિયામાં પ્રાઇમરના 2 સેટ. આમાં શું શું જરૂરી છે? તો સૌથી પહેલાં તો પ્રાઇમરના 2 સેટ નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડ જે ડીએનએ વિસ્તારના પૂરક હોય અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી. જો પ્રાઇમરના 2 સેટ જોઈએ, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક પણ જોઈએ. શું કામ? તો કે ડીએનએ પોલિમરેઝ છે એ આગળ વધારવાનું કામ કરે છે. બરાબર છે. ડીએનએની સામે એક ડીએનએનો ટુકડો થઈ ગયો છે, તો ધારો કે ડીએનએની ડબલ સ્ટ્રેન્ડ છે, તો દરેક સ્ટ્રેન્ડ છે એ અલગ પડે છે, છૂટી પડે. તો એની સામે દરેક સ્ટ્રેન્ડની નીચે પાછું એની પૂરક એટલે કે કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્ડ બને. તો આ બનાવવા માટે શું જોશે? તો કે પ્રાઇમર જોશે, ડીએનએ પ્રાઇમર જોશે. બરાબર છે. અને સાથે સાથે શું જોશે? તો કે આ જે શરૂઆત કરે છે, જ્યાંથી પ્રાઇમરમાંથી આગળ વધવાની જે શરૂઆત કરે છે, કોણ કરાવે છે? પોલિમરેઝ ન્યુક્લિયસ કરે છે. અને એ ક્યાં હોય છે? તો કે હોસ્ટ સેલની અંદર. યજમાન કોષના પોલિમરેઝ ન્યુક્લિયસ એન્ઝાઇમની મદદથી આ શરૂઆત થાય છે. તો શું જોશે? ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરીને ઇન વિટ્રો એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર ક્રિયાવિધિ દ્વારા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનની ઘણી બધી બહુગુણિત પ્રતિકૃતિઓનું સંશ્લેષણ કરાય છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ જનીન સંકુલ ધરાવતા ડીએનએ ને ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ તથા પ્રક્રિયામાં રહેલા ન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. હવે શું કહે છે? ટેમ્પલેટ એટલે કે 1-2 ટેમ્પલેટ અલગ પડી ગઈ છે, એની સામે બીજી કોમ્પ્લિમેન્ટરી બનશે. અને એ કેવી રીતે બનશે? તો કે ત્યાં ન્યુક્લિયોટાઇડ જે છૂટા છે એ જોડાતા જશે એની સાથે અને નવી સ્ટ્રેન્ડ બનતી જશે. આગળ આપણે જોઈએ કેવી રીતે નવી સ્ટ્રેન્ડ બને છે. પ્રવર્ધન માટેનો ભાગ. અહીંયા પીસીઆર ટેકનિક તમને બતાવી છે. વિનૈસર્ગીકરણ ડીનેચરેશન, પછી એનેલિંગ તાપમાનનું શીતન, અને ત્યાર પછી શું છે? વિસ્તૃતીકરણ એલોંગેશન, અને એના પ્રવર્ધન 1 અબજ ગણું 30 ચક્રો સાયકલને અંતે ડીએનએનો જે ટુકડો આપણે લીધો હતો એના કરતાં 1 અબજ ગણું વધારે ડીએનએ આપણે મેળવી શકીએ છીએ. આ 3 સ્ટેપમાં આ પીસીઆરની પ્રક્રિયા આગળ વધે છે. કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં આ ટેકનિકની શોધ કરી છે. અહીંયા કોમ્પોનન્ટ્સ ઓફ પીસીઆર. તો પીસીઆરની અંદર શું જોઈએ? તો કે ટાર્ગેટ ડીએનએ. સૌથી પહેલાં તો ટાર્ગેટ ડીએનએ ટુ બી એમ્પ્લીફાય. આપણે ક્યુ ડીએનએ જોઈએ છીએ કે જેને આપણે એમ્પ્લીફાય વધારવું છે. પછી શું જોશે? પ્રાઇમર્સ જોશે. ફોરવર્ડ પ્રાઇમર્સ તમે જુઓ છો 3' એન્ડ બાજુ એ આગળ વધે છે. પ્રાઇમર્સ છે એ 3' એન્ડ બાજુ આગળ વધતો જશે અને ત્યાં ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરાતા જશે. અને નવી A primer is a strand of short nucleic acid sequences, generally about 10 base pairs
that serve as a starting point for DNA synthesis. DNA સિન્થેસિસ માટે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પ્રાઇમર્સ. એટલે ટાર્ગેટ ડીએનએ હોવું જરૂરી છે, પ્રાઇમર્સ હોવા જરૂરી છે, ન્યુક્લિયોટાઇડ્સ હોવા જરૂરી છે કે જે એમાં સાથે જોડાતા જાય, અને ટેગ ડીએનએ પોલિમરેઝિસ. થર્મસ એક્વેટિકસ DNA polymerase is an enzyme that synthesizes long chains or polymerase of nucleic acid at high temperature. બેઝિક સ્ટેપ્સ ઓફ PCR. સૌથી પહેલાં શું હોવું જોઈએ? પહેલું સ્ટેપ ડીનેચરેશન. 98 ડિગ્રી ટેમ્પરેચરથી એ ડીએનએની સ્ટ્રેન્ડ છે એ છૂટી પડે છે. ત્યાર પછી એનેલિંગ એટલે કે એનું જોડાણ થાય છે. 65 ડિગ્રી ટેમ્પરેચર સુધી એને નીચું લઈ જવામાં આવે છે. ત્યારબાદ 78 ડિગ્રી ટેમ્પરેચરે એને ફરી પાછું એક્સટેન્શન કરવામાં આવે છે. PCR કેવી રીતે કામ કરે છે એને આપણે હવે જોઈશું. સિંગલ ડીએનએમાંથી અનેક કોપીઓ આપણે ડીએનએની મેળવી પીસીઆરની મદદથી, એ તમે જોયું. હવે આપણે આગળ જોશું. યજમાન કોષ કે સજીવમાં પુનઃસંયોજિત ડીએનએનો
પ્રવેશ. ઇન્સર્શન ઓફ રિકોમ્બિનન્ટ ડીએનએ ઇન્ટુ ધ હોસ્ટ સેલ. જોડાયેલ ડીએનએને ગ્રાહી કોષોમાં પ્રવેશ કરાવવાની અનેક ક્રિયાવિધિઓ છે. આ કાર્ય જ્યારે ગ્રાહી કોષો પોતાની ફરતે આવેલા ડીએનએને ધારણ કરવા સક્ષમ થઈ જાય ત્યારે તેને ગ્રહણ કરે છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન દાખલા તરીકે એમ્પિસિલિન ધરાવતો હોય તેને ઈ કોલાઈ કોષોમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એ એમ્પિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ્સ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા ગ્રાહી કોષો મૃત્યુ પામે છે. કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવો એમ્પિસિલિન અવરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીનને પસંદગીમાન રેખક સિલેક્ટેબલ માર્કર કહેવામાં આવે છે. અહીંયા એક તમે ફિગર જુઓ છો. મલ્ટિપ્લિકેશન એન્ડ સિલેક્શન ઓફ બેક્ટેરિયલ ક્લોન્સ કન્ટેનિંગ રિકોમ્બિનન્ટ ડીએનએ. રિકોમ્બિનન્ટ ડીએનએ થયેલા બેક્ટેરિયા જે છે એ કેવી રીતે મલ્ટિપ્લિકેશન થયા છે એ તમે આમાં જોઈ શકો છો. Multiplication and selection of bacterial clones containing recombinant DNA. The plasmid have naturally occurring genes for antibiotic resistance. ફિગરમાં તમે જુઓ છો ટ્રાન્સફોર્મ સેલ અને નોન ટ્રાન્સફોર્મ સેલ જેના અંદર વિદેશી જનીન ધરાવતું પ્લાઝમિડ છે અને બીજામાં નથી. નોન ટ્રાન્સફોર્મ સેલમાં તમે જુઓ છો કે એમાં પ્લાઝમિડ નથી કે જે ફોરેન જીન ધરાવતું હોય. ન્યુટ્રિયન્ટ મીડિયમ પ્લસ એમ્પિસિલિન. હવે આપણે જે ન્યુટ્રિયન્ટ મીડિયમ મૂક્યું છે એની અંદર શું છે? એમ્પિસિલિન છે. એમ્પિસિલિન વાળા માધ્યમની અંદર આપણે આ ટ્રાન્સફોર્મ સેલ અને નોન ટ્રાન્સફોર્મ સેલને મૂકશું. ઓવરનાઇટ ગ્રોથ એને થવા દેશું તો શું થાય છે? એમ્પિસિલિન રેસિસ્ટન્સ કોલોનીઝ છે એ એમાં ગ્રો થાય છે. એક નાઇટ રાખ્યા પછી તમે બીજે દિવસે જુઓ છો તો એમ્પિસિલિન રેસિસ્ટન્સ કોલોની છે એ એના અંદર ગ્રો થઈ છે. Bacteria containing plasmids with these genes will grow on a medium containing the antibiotic the other die, so only transformed bacteria survive. અહીંયા શું કહેવા માગે છે કે જે નોન ટ્રાન્સફોર્મ હતા જેના અંદર આવું રિકોમ્બિનન્ટ ડીએનએ વાળું રિકોમ્બિનન્ટ ડીએનએ નથી એવા બેક્ટેરિયા છે એ મૃત્યુ પામ્યા અને જેના અંદર આવું રિકોમ્બિનન્ટ ડીએનએ હતું એ અહીંયા સર્વાઈવ થાય છે. વિદેશી જનીન નિપજ મેળવવી. પરજાત જનીનની નિપજ મેળવવા માટે ઓબ્ટેનિંગ ધ ફોરેન જીન પ્રોડક્ટ. જ્યારે તમે વિદેશી ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવીને કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગે છે. એની મેળે એનું શું થાય છે? સ્વયંજન રેપ્લિકેશન થશે એટલે એની ક્લોનિંગ થવા માંડશે તો એ બહુગુણિત થશે. લગભગ બધી જ પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ ઇચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો હોય છે. હવે આ રિકોમ્બિનન્ટ બાયોટેકનોલોજીનો ઉદ્દેશ શું છે? એનો અંતિમ ઉદ્દેશ હેતુ શું કામ આ રિકોમ્બિનન્ટ કર્યું? તો કે ઇચ્છિત પ્રોટીન, ડિઝાયર જે પ્રોટીન છે એનું ઉત્પાદન કરવાનો હોય છે. એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી હોય છે, દેખાવું જોઈએ. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. એને અનુકૂળ પરિસ્થિતિ હોય એમાં એ અભિવ્યક્ત થાય. યજમાન કોષોમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઘણી બધી તકનીકી બાબતોને ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. ઇચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂળતમ બનાવ્યા પછી કોઈ પણ તેનો વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. શું તમે કોઈ કારણ વિચારી શકો કે મોટા પાયે
લાર્જ સ્કેલ ઉત્પાદનની શું આવશ્યકતા છે? આપણે મોટા પાયે આવું રિકોમ્બિનન્ટ ડીએનએ શું કામ બનાવવું જોઈએ? તો જો કોઈ પ્રોટીન સંકેતન આપણે મોટા પાયે શું કામ બનાવવું છે? તો કે હ્યુમ્યુલિનની જરૂર પડે મોટા પાયે બનાવવાની. શું કામ? તો કે ડાયાબિટીસ રોગની અંદર બહારથી ઇન્સ્યુલિન આપવાની જરૂર છે. હ્યુમન ઇન્સ્યુલિન જે આપણા અંદર શરીરમાં પેદા થાય છે એવું ડાયાબિટીસ રોગમાં પછી ઉત્પન્ન થતો નથી, તો એને આપણે બહારથી આપવો પડશે. તો બહારથી આપવા માટે આપણે એનું મોટા પાયે ઉત્પાદન કરાવવું જરૂરી બને છે, અને એટલા માટે આપણે એવો વિચાર કરવો પડે કે કઈ રીતે આનું ઉત્પાદન કરવું. હવે આપણે આગળ જોઈએ. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈક વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય છે તો તેને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય છે. લાભદાયી ક્લોનિંગ જનીનોને આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. આ ઓછું આપણે જોતું હોય તો એ તો પ્રયોગશાળામાં લેબોરેટરીની અંદર આપણે બનાવી શકીએ, પણ જો આપણે એને મોટા પાયે કરવું હોય તો પછી એને ફેક્ટરીની અંદર બનાવવું પડશે. તો ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ એક્સટ્રેક્શન માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરી શકાય છે, અને પછી જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે, જેમાં વાપરેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે. માધ્યમ એટલે કે મીડિયમ, જેથી કોષો પોતાની દેહધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી એની વિસ્તારિત અવસ્થાની અંદર એ ગુણિત થઈ શકે છે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઇચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. તો આવી સંવર્ધન પદ્ધતિ છે એ મોટા પાયે આપણે જ્યારે એનું જૈવ સંવર્ધન કરવું હોય તો એના માટે બાયોરિએક્ટર્સની આપણને જરૂર પડે છે. વ્યાવસાયિક ધોરણે આપણે જો કરવું હોય તો ઉત્પાદન માટે લેબોરેટરી પછી કામ લાગે નહીં. ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠી બાયોરિએક્ટરના વિકાસની આવશ્યકતા હોય છે, જેના સંવર્ધનનો મોટી માત્રામાં 100 થી 1000 લીટર ઉપયોગ કરી શકાય. આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ એટલે કે વેસલ સમાન છે, નળાકાર જેવું હોય છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષનો ઉપયોગ કરીને રો મટીરિયલને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. હવે આપણે જે ડિઝાયર જનીન જોતું છે, દાખલા તરીકે કે આપણે હ્યુમ્યુલિન બનાવવું છે, તો એના માટે બાયોરિએક્ટર જે છે એની અંદર શું શું હોવું જરૂરી છે? તો કે એનું તાપમાન છે એ નિયંત્રિત હોવું જોઈએ, પીએચ પણ નિયંત્રિત હોવી જોઈએ, પ્રક્રિયાર્થી અંદર હોવું જોઈએ, પછી ફોર્મ અંદર ફીણ ઉત્પન્ન થતા હશે તો એને નીચે બેસે એવું પણ કંઈક હોવું જોઈએ, તાજી હવા અંદર જવી જોઈએ, ઓક્સિજનવાળી હવા પણ અંદર જોશે. તો આ દરેક વસ્તુની સુવિધા છે એ બાયોરિએક્ટરની અંદર જોવા મળે છે. તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન, એ દરેક વસ્તુ છે એ એની ઇષ્ટતમ પરિસ્થિતિ આપણે એને પૂરી પાડવી પડશે. અહીંયા તમને બાયોરિએક્ટરના ફોટોગ્રાફ્સ બતાવ્યા છે. પહેલું આપણે જોઈએ, સર્વાધિક ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટીરિંગ પ્રકારનું છે, જેને આકૃતિ 11.7માં દર્શાવવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારના ઘણા બધા બાયોરિએક્ટર આવે છે, એમાંથી તમને એક બાયોરિએક્ટર અહીંયા દેખાડ્યું છે. સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર પહેલું જે છે એ, અને સ્પર્જ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર તમને બાજુમાં દેખાડ્યું છે. તો ઉપર તમે જુઓ છો મોટર છે, પછી ફીણ તોડનાર અંદર યંત્ર ફિટ કરેલું છે, ત્યાર પછી શું છે અંદર સંવર્ધન માધ્યમ કેવી રીતના રોટેટ થાય છે એ તમને ડાયરેક્શન બતાવ્યું છે. સૂક્ષ્મ જીવ રહિત હવા અંદર દાખલ કરવામાં આવે છે, સૂક્ષ્મ જીવ રહિત પર્યાવરણ માટે વરાળ અંદર દાખલ કરવામાં આવે છે. પીએચ નિયંત્રણ માટે, પીએચ નિયંત્રણ શું કામ? તો કે માધ્યમ એસિડિક થાય કે બેઝિક થાય એ પીએચ ઉપર આધારિત છે, તો એનું પણ નિયંત્રણ રાખવામાં આવે છે. તો આ જે છે એ બાયોરિએક્ટર છે. આ આકૃતિ તમને
પૂછાય છે મિત્રો પરીક્ષામાં, એટલે આ આપણે યાદ રાખશું. Expression of gene to produce desired products. Once the gene of interest is inserted in the bacterium, the ultimate use is to produce particular proteins in large scale. એક્ઝામ્પલ આપણે જોઈએ તો હ્યુમન ઇન્સ્યુલિન, ગ્રોથ ફેક્ટર્સ, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપણે લાર્જ સ્કેલ એટલે કે ફેક્ટરીમાં આનું ઉત્પાદન કરી શકીએ છીએ. ધીસ કેન બી ઓબ્ટેન્ડ યુઝિંગ ફર્મેન્ટર્સ સ્મોલ એટ તમારે 5 લીટરથી નાના પાયે જોતું હોય તો 5 લીટર અને મોટા પાયે તમારે જોતું હોય તો 1 લાખ લીટર ઇન કેસ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ તમે મેળવી શકો છો. ધીસ કેન ઓલ્સો બી ડન યુઝિંગ એનિમલ્સ બાય ફાર્મિંગ. એક્સપ્રેશન ઓફ જીન ટુ પ્રોડ્યુસ ડિઝાયર્ડ પ્રોડક્ટ્સ. લેબોરેટરી ફર્મન્ટર તમને નાનું એવું બતાવે છે સાધન, જ્યારે તમે બાજુમાં જુઓ છો ઇન્ડસ્ટ્રીયલ ફર્મન્ટર જે લાર્જ સ્કેલ ઉપર ઉત્પાદન કરતું હોય, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે, એ તમે જોઈ શકો છો. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે અથવા જેનું તળિયું વળેલું હોય છે, જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રક તંત્ર, તાપમાન નિયંત્રક તંત્ર, પીએચ નિયંત્રક તંત્ર અને પ્રતિચયન પ્રધાર આવેલા છે, જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. અનુપ્રવાહિત પ્રક્રિયા. જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે. નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે અને પ્રત્યેક નિપજોની ચુસ્તપણે નિયંત્રિત ચકાસણી થાય તે પણ આવશ્યક છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે તમને ડાઉનસ્ટ્રીમ પ્રોસેસ કેવી રીતના દેખાડી છે. ક્લોનિંગ વાહકો પર નોંધ લખો. આ પ્રશ્ન પણ તમને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આ તો આપણે પહેલાં સમજીએ કે ક્લોનિંગ વાહકો શું છે, એના અંદર શેનો સમાવેશ થાય છે, તો એ આપણે સમજીએ. વાહક ડીએનએ અણુઓ છે. હવે વાહક એટલે શું? તો કે વેક્ટર. એ શું છે? તો કે ડીએનએ અણુઓ છે જે વિદેશી એટલે કે બહારના ફોરેન ડીએનએ ટુકડાને પ્રતિકૃતિઓ બનાવવા માટે પ્રસ્થાપિત કરે છે. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ ખૂબ જ અગત્યના વાહકો છે. આ બંનેને શું કહેવાય? વેક્ટર. પ્લાઝમિડ ક્યાં હોય? તો કે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર. બેક્ટેરિયોફેજ ક્યાં છે? એ વાયરસમાં છે, જે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણથી સ્વતંત્ર રીતે બેક્ટેરિયાના કોષોમાં સ્વયંજનન કરે છે. બેક્ટેરિયોફેજ તેની પ્રત્યેક કોષ દીઠ વધુ સંખ્યાને કારણે બેક્ટેરિયલ કોષોમાં તેમના જીનોમની વધુ સંખ્યામાં નકલો ધરાવે છે. એ જ રીતે બધા જ બેક્ટેરિયલ કોષો પ્લાઝમિડ એટલે કે વધારાનું ડીએનએ, એને કહેવાય એક્સ્ટ્રા ક્રોમોસોમલ ડીએનએ ધરાવતા હોવાથી પ્રત્યેક કોષ દીઠ ઓછામાં ઓછી 1 થી 4 નકલો કે પ્રત્યેક કોષ દીઠ વધુમાં વધુ 10 થી 100 નકલો ધરાવે છે. જો આ એક સમજવાનું છે, આપણે પાઠમાં સમજ્યા છીએ, છતાં ફરીવાર હું આ જવાબ વખતે પણ તમને સમજાવું છું કે આ શું છે. તો કે બેક્ટેરિયોફેજ એ શું છે? તો કે બેક્ટેરિયોફેજ વાયરસ છે. બરાબર, ફેજ વાયરસ છે. હવે આપણે જોઈએ કે બેક્ટેરિયલ કોષો પ્લાઝમિડ ધરાવતા હોવાથી એને પ્લાઝમિડ છે એ શું છે? તો કે વધારાનું ડીએનએ. એની પાસે એક પોતાનું ડીએનએ છે, એ સિવાય એક એક્સ્ટ્રા ડીએનએ છે. એની એ 1 થી 4 નકલો અથવા તો 10 થી 100 નકલો પ્રત્યેક કોષ દીઠ વધુમાં વધુ આટલી નકલો ધરાવે છે. હવે શું થાય? તો કે એ જ્યારે ડબલ થાય તો એની સાથે સાથે આપણે જે ઇચ્છિત ડીએનએ મૂકવાના છીએ એ પણ બહુગુણિત કરી શકીએ. અહીંયા એ સમજવાનું છે. હવે આપણે સમજીએ જવાબ કેવી રીતે લખશું. જો આપણે બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડ ડીએનએ સાથે ડીએનએના ઇચ્છિત ટુકડા
કરવા સમર્થ છીએ તો આપણે બેક્ટેરોફેજ કે પ્લાઝમિડની નકલ સંખ્યા જેટલી જ સંખ્યામાં તેને બહુગુણિત કરી શકીએ છીએ. એટલે કેટલી? ઉપર લખ્યું છે ને કે 1 થી 4 અથવા તો વધુમાં વધુ 10 થી 100. તો એટલી પાછી આપણે એટલી નકલો કોની મેળવશું? તો આપણે જે DNA જોઈએ છે ડિઝાયર DNA એની, બરાબર, એટલે કે ઈચ્છિત DNAની. વાહકોમાં સાનુકૂલિત પ્રતિકૃતિઓ માટે નીચેની ખાસિયતો જરૂરી છે. હવે આપણે એને પ્રતિકૃતિઓ બનાવવી છે તો એના માટે નીચેની ખાસિયતો પણ હોવી જરૂરી છે. તો એ કઈ જોશે? તો કે સૌથી પહેલાં એની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ હોવી જરૂરી છે. કઈ જગ્યાએ? તો કે વેક્ટરની અંદર, વાહકની અંદર. વેક્ટર કોણ છે? તો જે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ DNA છે. ઈ કોલાઈ બેક્ટેરિયા હોય તો એના અંદર એક્સ્ટ્રા ક્રોમોઝોમલ DNA છે. એ શું છે? એ વેક્ટર છે. ગુજરાતીમાં શું કહેશું? વાહક. સ્વયંજનનની ઉત્પત્તિ એ જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય છે તે જગ્યાએ જીનોમમાં ચોક્કસ શૃંખલા છે. DNAનો કોઈ ટુકડો જ્યારે શૃંખલા સાથે જોડાય છે ત્યારે તે યજમાન કોષમાં સ્વયંજનિત થઈ શકે છે. જોડાણ પામતા DNAની નકલ સંખ્યાના નિયંત્રણ માટે પણ આ શૃંખલા જવાબદાર છે. હવે આપણે જોશું પસંદગીમાન રેખક, સિલેક્ટેબલ માર્કર. આ બધું જ ક્યાં છે? વેક્ટરની અંદર. વેક્ટર કોણ છે? અહીંયા આપણે હમણાં પાછળ ફિગર જોશું, PBR 322. તો એના અંદર છે સિલેક્ટેબલ માર્કર. ગુજરાતીમાં કહેશું પસંદગીમાન રેખક. એના વિશે સમજીએ. સ્વયંજનનની ઉત્પત્તિની બાજુમાં એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એની બાજુમાં જ વાહક એ પસંદગીમાન રેખક ધરાવે છે. પસંદગીમાન રેખક એ એક પ્રકારના જનીનો છે કે જે ઓળખ તથા અપરિવર્તનીય ઘટકોના વિલોપનમાં અને પરિવર્તનશીલ ઘટકોની વૃદ્ધિ. વિલોપન એટલે શું? તો કે એની વૃદ્ધિ બંધ થવી, એનું મૃત્યુ થઈ જવું. અને પરિવર્તનશીલ, ટ્રાન્સફોર્મેબલ અને નોન ટ્રાન્સફોર્મેબલ. તો આ પરિવર્તનશીલ છે એનું શું થાય છે? તો કે એ જીવતા રહે છે એટલે એની વૃદ્ધિ થાય. એના માટે પસંદગીમાન અનુમતિમાં મદદ કરે છે. તેઓ ઘણીવાર પ્રતિજૈવિક અવરોધક જનીનો ધરાવતા હોવાથી તેઓ પ્રતિજૈવિક દ્રવ્યો જેવા પસંદગીમાન સભ્યથી સજીવને રક્ષણ આપે છે. હવે શું છે? તો કે એન્ટીબાયોટિક જે છે એ તમારે અહીંયા આવશે. 2 પ્રકારના એન્ટીબાયોટિક છે, એમ્પેસિલિન અને ટેટ્રાસાયક્લિન. તો એને કહેવાય પ્રતિજૈવિક દ્રવ્યો. તો એમાં એ શું કરે છે? તો કે પસંદગીમાન સભ્યથી સજીવને રક્ષણ આપે છે. એટલે કે એમ્પેસિલિનથી અથવા તો ટેટ્રાસાયક્લિનથી એને રક્ષણ આપે. તે સામાન્ય રીતે તેને મારી નાખે છે કે તેની વૃદ્ધિને અવરોધે છે. સામાન્ય રીતે જનીનો ઈ કોલાઈ માટે, ઈ કોલાઈ શું છે? બેક્ટેરિયા છે, માટે ઉપયોગી વરણ રેખકો સૂચિત કરતા એમ્પેસિલિન, ક્લોરામ્ફેનિકોલ, ટેટ્રાસાયક્લિન કે કેનામાઇસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યોનું સાંકેતિક અવરોધન કરે છે. સામાન્યતઃ ઈ કોલાઈ કોષો આ પ્રતિજૈવિક દ્રવ્યો પૈકી કોઈ પણનું અવરોધન કરતા નથી. આ આપણે સમજવું પડે કે એ શું કહેવા માગે છે. આ મેં અગાઉ તમને સમજાવ્યું છે. ક્લોનિંગ જગ્યાઓ. હવે ક્લોનિંગ સાઇટ્સ વિશે આપણે સમજીએ કે ક્યાં ક્લોનિંગ થઈ શકે. તો કે ઈચ્છિત DNAનું જોડાણ કરવા માટે વાહક થોડાક જ પ્રમાણમાં તથા શક્ય હોય ત્યાં સુધી રેસ્ટ્રિક્શન ઉત્સેચકોના ઉપયોગ માટે સામાન્યતઃ એક જ ઓળખ જગ્યા હોવી જોઈએ. હવે પ્લાઝમિડની વાત આવે છે. પ્લાઝમિડ PBR 322 તેની સાથે સ્વયંજનનની ઉત્પત્તિ દર્શાવતી શૃંખલાઓ અને 2 પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય છે. અહીંયા લખ્યું છે AMP ઉપર R. તો એનો મતલબ શું સમજવાનો? તો એ છે એમ્પેસિલિન રેસિસ્ટન્ટ સાઇટ. એમ્પેસિલિન અવરોધક. અને TTR એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક. એને કહેવાય ટેટ્રાસાયક્લિન રેસિસ્ટન્ટ સાઇટ. આ પ્રતિજૈવિક અવરોધક જનીનો એ પ્રતિબંધક ઉત્સેચકીય ઓળખ જગ્યાઓ ધરાવે છે. એટલે કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ રેકોગ્નિશન સાઇટ્સ. એના ઉપર જે આવેલા હશે તમે જોશો હમણાં ફિગરમાં, તો એ બધા શું છે? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે. તો એની ઓળખ જગ્યાઓ એ ધરાવતા હોય. એમ્પેસિલિન જનીન એ PST1 માટેની ઓળખ જગ્યા ધરાવે છે, જ્યારે ટેટ્રાસાયક્લિન જનીન એ HIND3, BAMH1 અને SAL1 માટેની ઓળખ જગ્યાઓ ધરાવે છે. એટલે કે રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ એ જગ્યાએ આવેલા છે એવું દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો DNA અને પ્લાઝમિડ પણ BAMH1 સાથે કપાય તો તેઓને લાઇગેઝ ઉત્સેચક વડે પુનઃ સંયોજિત કરી શકાય છે. આપણે આ પહેલાં શીખી જ ગયા છીએ કે લાઇગેઝનું કામ શું છે? તો કે ફેવિકોલ જેવું એ જોડી આપે છે.
અને જોડી પણ શકાય છે. જોકે બામ H1 એ જ્યાંથી પ્લાઝમિડને કાપે છે ત્યાં જનીનમાં ટેટ્રાસાયક્લિન અવરોધન માટેના સંકેતો હોય છે, જેથી ટેટ્રાસાયક્લિન અવરોધન નિષ્ક્રિય બને છે. આ રીતે પુનઃસંયોજિત પામતા ઘટકોને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર રહેલા પરિવર્તનીય ઘટકોના પ્લેટિંગ એટલે કે વિદ્યુત લેપન દ્વારા પુનઃસંયોજિત ન પામતા ઘટકોથી અલગ પસંદગી કરી શકાય છે. જે પુનઃસંયોજિત પામ્યા છે અને નથી પામ્યા એને અલગ કરી શકાય. એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં પુનઃસંયોજિત પામતા ઘટકોનો ઉછેર થાય છે, પરંતુ ટેટ્રાસાયક્લિન સમાવિષ્ટ માધ્યમ પર થતો નથી. હવે તમને જે ફિગર બતાવી છે એ તમને ઈ કોલાઈના પ્લાઝમિડ ક્લોનિંગ વાહકની રચના દર્શાવી છે. આમાં તમે જો કલર દેખાય છે તમને બ્લુ કલર સાઇડ, તો એને કહેવાય એમ્પિસિલિન રેસિસ્ટન્ટ સાઇટ, અને સામે ગ્રીન કલર જે દેખાય છે ત્યાં તમને આપી છે ટેટ્રાસાયક્લિન રેસિસ્ટન્ટ સાઇટ. ત્યાં તમને દેખાય છે બામ H1, SAL1. તો એ શું છે? એ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો આવેલા છે. સામેની સાઈડ એમ્પિસિલિનમાં જો PVU અને PST, આ પણ શું છે? રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ છે. ઉપર તમને દેખાય છે HIND3, બરાબર, CLA, EcoRI, બરાબર છે. અને નીચે તમને રેડ કલરમાં દેખાય છે ORI. તો એ શું છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. તો આ વસ્તુ તમારે ફિગર પણ આપવી પડશે. હવે તમારો ચોથો મુદ્દો લખવો પડે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્લોનિંગ જનીનો માટે વાહકો, વેક્ટર્સ ફોર ક્લોનિંગ જીન્સ ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. ક્લોનિંગ વાહક એ એવા વાહક DNA અણુ છે કે જેમાં ઇચ્છિત DNAનો ટુકડો સંકલિત થવા છતાં પણ વાહક અણુ સ્વયંજનન માટેની તેની ક્ષમતા ગુમાવતા નથી. તે યજમાન કોષોમાં ઇચ્છિત DNAને દાખલ કરવા માટે ઉપયોગી છે. એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશન્સના ગાંઠ પ્રેરક પ્લાઝમિડ એને કહેવાય છે ટ્યુમર ઇન્ડ્યુસિંગ TI પ્લાઝમિડ, કે જે રોગકારક છે અને મોટા ભાગની દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ ટ્યુમરના ઉત્પાદન માટે જવાબદાર છે. હાલમાં તેને ક્લોનિંગ વાહક ક્લોનિંગ વેક્ટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે કે જે વનસ્પતિઓમાં રોગકારક નથી, પરંતુ તે આપણી રુચિ પ્રમાણેના જનીનોને વિવિધ વનસ્પતિઓમાં દાખલ કરવાની પદ્ધતિનો ઉપયોગ કરે છે. એ જ રીતે રેટ્રોવાયરસ એ સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે, જે હાલમાં રૂપાંતરિત કરીને પ્રાણી કોષોમાં ઇચ્છિત જનીનોને દાખલ કરવામાં ઉપયોગી છે. હવે આપણે એક નવો પ્રશ્ન જોશું. આ દરેક પ્રશ્નો તમને બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એવા જ પ્રશ્નો મેં આપ્યા છે, અને એના ઉત્તર કેવી રીતે લખશો એ પણ અહીંયા જણાવ્યું છે. તમને આ પ્રશ્ન પણ અગત્યનો છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. PCRના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન, એમ્પ્લિફિકેશન ઓફ જીન ઓફ ઇન્ટરેસ્ટ યુઝિંગ PCR. તમારે જે જનીન જોતું છે એને PCRની મદદથી કેવી રીતે વધુ માત્રામાં મેળવી શકશો, એનો જવાબ આપણે જોઈએ કે એમાં 3 સ્ટેપ કરવામાં આવે છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. પોલિમરેઝ ચેઇન રિએક્શન. PCRનો ઉપયોગ કરી ટૂંકી DNA શૃંખલાની એકરૂપ સરખી નકલો ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયા નીચેના 3 તબક્કાઓમાં સમાવિષ્ટ છે. પહેલો તબક્કો વિનૈસર્ગીકરણ, એને કહેવાય છે ડીનેચરેશન. ઈચ્છા મુજબના DNA અણુ 90 થી 95 સેન્ટીગ્રેડ જેટલી ગરમીથી વિનૈસર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે એને તોડી પાડવામાં આવે છે. તેઓને એકબીજા સાથે જકડી રાખતા હાઇડ્રોજન બંધોના તૂટવાથી આ દ્વિસૂત્રીય DNAની 2 શૃંખલાઓ છૂટી પડે છે. પછીનો જે તબક્કો છે એને કહેવાય છે તાપમાનુષિત એનેલિંગ. વધારાના ન્યુક્લિયોટાઇડની હાજરીમાં ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રારંભકો એટલે કે પ્રાઇમર્સ ઉમેરાય છે. પ્રારંભક એ લક્ષ્ય શૃંખલાના અંતિમ છેડે બંધ બેસતું કે પૂરક હોય છે, પરંતુ વિરુદ્ધ શૃંખલાઓ પર પથરાયેલું હોય છે. સંમિશ્રણને નીચા તાપમાને 50 થી 65 સેન્ટીગ્રેડ લાવતા DNA અણુની દરેક શૃંખલા એ ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રારંભક સાથે તાપમાનુષિત બને છે. હવે એનો ત્રીજો મુદ્દો જોઈએ, વિસ્તૃતીકરણ, એક્સટેન્શન, એટલે કે એને લાંબુ કરવું. DNA પોલિમરેઝ થર્મસ એક્વેટિકસ
નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવે છે. આ બેક્ટેરિયા એવા છે કે જે એક્સ્ટ્રીમ હીટ એટલે કે ખૂબ ઊંચા તાપમાને પણ જીવંત રહી શકે છે. તો એમાં આ અલગ કરવામાં આવે છે. ઉત્સેચક ઉમેરવાથી બંધ બેસતા કે પૂરક શૃંખલા સંશ્લેષિત થાય છે. પોલિમરેઝ એ 5' થી 3' દિશામાં નવી શૃંખલાનું સંશ્લેષણ કરે છે. થેન્ક યુ ફોર ધ વોચિંગ.